અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં 2ના મોત, 5 ગંભીર હાલતમાં સારવાર હેઠળ. ગુજરાતના તબીબી જગતમાં માનવતાને નેવે મૂકી એક શરમજનક કેસમાં અમદાવાદની વિખ્યાત ખ્યાતિ હોસ્પિટલમાં સરકારી સહાય યોજનાના નામે જબરું કૌભાંડ કરી 19 લોકોની એન્જિયોગ્રાફી અને 7 લોકોની એન્જિયોપ્લાસ્ટિક સર્જરી કરી નાખી હતી. તેમાં કોઈ પણ જાતની તબીબી આવશ્યકતા વગર જ હોસ્પિટલના સંચાલકો દ્વારા કરવામાં આવેલી આ પ્રકારની તબીબી સર્જરી ને કામગીરીમાં 2 દર્દીઓના મોત થવા પામ્યા છે. 5 દર્દીઓ હાલ ગંભીર હાલતમાં આઈસીયુ વોર્ડમાં દાખલ છે. માહિતીનો ઘટસ્ફોટ થતા જબરો હોબાળો મચી ગયો છે. ત્યારે રાજ્ય સરકારે સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ખુદ આ ઘટનાના પગલે ખ્યાતિ હોસ્પિટલ પહોંચી ગયા હતા. જોકે આ કૌભાંડ બહાર આવતા જ તમામ ઓપરેશન કરનાર ડોક્ટર પ્રશાંત વજીરાણી સહિતના હોસ્પિટલના સિનિયર ડોક્ટર ગાયબ થઈ ગયા છે. અગાઉ પણ આ હોસ્પિટલમાં 2022માં આ જ પ્રકારનું કૌભાંડ કરી ચૂકી છે. કોરોના કાળ સમયે સ્થાપવામાં આવેલી ખ્યાતિ હોસ્પિટલમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ આયુષ્માન કાર્ડ ધરાવતા લોકોને ₹5 લાખ સુધીની સારવારની સરકારી સહાય મળે છે. તે માટે હોસ્પિટલના સંચાલકો દ્વારા આ કૌભાંડ આચરવામાં આવ્યું હતું. જ્યાં ખ્યાતિ હોસ્પિટલ અમદાવાદ અને મહેસાણા જિલ્લા પહેલા હેલ્થ કેમ્પ કરી સંભવિત દર્દીઓને શોધે છે. બાદમાં તેમને હોસ્પિટલમાં સારવાર અર્થે બોલાવી ધમનીઓ બ્લોકેજ સહિતની બીમારીનો ભય બતાવી તેમની એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટિકની સારવાર કરી દેવામાં આવે છે. અગાઉ પણ આ હોસ્પિટલ દ્વારા કડીના પોલીસના ગામમાં હેલ્થ કેમ્પ યોજાયો હતો. તેનો લાભ લેનાર દર્દીઓને વધુ સારવાર માટે અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલ ખાતે બોલાવી તેમને સરકારી યોજનાનો લાભ મળશે તેમ કહી 19 લોકોની એન્જિયોગ્રાફી અને 7 લોકોના એન્જિયોપ્લાસ્ટિક સર્જરી કરી દેવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન 2 દર્દીઓના મોત થયા છે, જ્યારે 5 દર્દીઓ ગંભીર હાલતમાં આઈસીયુ વોર્ડમાં રાખવામાં આવ્યા છે. ફક્ત એક દિવસ પહેલા જ 19 થી 20 લોકોને હોસ્પિટલમાં દર્દીઓ તરીકે દાખલ કરી દેવામાં આવ્યા હતા. સીધી એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટિક સર્જરી કરી દેવામાં આવી હતી. વધુમાં આ પ્રકારની સારવાર માટે હોસ્પિટલના સંચાલક અથવા ડોક્ટર દ્વારા સૌપ્રથમ સરકારી યોજનાનો લાભ આપવા પૂર્વ મંજૂરી લેવાની હોય છે. તે ઓનલાઈન સિસ્ટમથી કરવામાં આવશે. ઉપરાંત ગંભીર કેસમાં નિષ્ણાત ડોક્ટરોનો અભિપ્રાય લેવામાં આવે છે. પરંતુ હોસ્પિટલના સંચાલકોએ સરકારી યોજનાનો ગેરલાભ લેવા માટે આ તમામ પ્રકારની પ્રક્રિયા સીધી એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટિક સર્જરી કરી લેવામાં આવી, જેના કારણે ફક્ત 24 થી 48 કલાકમાં જ આ પ્રકારના ઓપરેશન કરી દર્દીઓના જીવ સાથે રમત રમવા આવી હોવાનું જાહેર થવા પામ્યું છે. જ્યાં રાજ્ય સરકારે તપાસના આદેશ પણ આપ્યા છે. કિશોર શુક્લ, સમય 24 ન્યૂઝ. પોલીસ તપાસ ચાલુ છે. અત્યારે હાલ અમારી પોલીસની ટીમ 2-3 એંગલથી તપાસ કરી રહી છે અને પોલીસ તપાસમાં જે કંઈ સત્ય હકીકત હશે આપ સૌને અમે અપડેટ કરતા મેડમ, પ્રાથમિક તરીકે કોઈ ગુનો દાખલ કરવામાં આવ્યો છે? કંટ્રોલ રૂમમાંથી આવેલી વર્દીના આધારે એડી દાખલ કરવામાં આવેલી છે અને જો તપાસમાં એવું જણાશે તો અમે ગુનો પણ દાખલ કરવાના છીએ. જે તપાસ કરવામાં આવશે કયા એંગલથી કરવામાં આવશે? એ ખાલી જે આ તોડફોડ સહિતના મુદ્દે તપાસ કરવામાં આવશે કે હોસ્પિટલની શરૂઆત કરીને અત્યાર સુધીની કામગીરી અંગે સમગ્ર તપાસ કરીને રિપોર્ટ કરીશું? અમે સમગ્ર તપાસ કરીશું. હોસ્પિટલમાં એ લોકોને લાવવામાં આવ્યા ત્યારબાદ કેવી સારવાર, કઈ પ્રકારની સારવાર આપવામાં આવી છે, સારવાર બાદ કઈ રીતે એના મૃત્યુ થયા છે, એ બધી જ તપાસ અમે મેડિકલની નિષ્ણાત ટીમોને સાથે રાખીને પણ કરવાના છીએ. અત્યારે એડી હોય તો આ લોકોનું એલિગેશન એવું છે કે મેડિકલ નેગ્લિજન્સ. મેડિકલ નેગ્લિજન્સી હશે એ પણ અમે તપાસ કરીશું. એ બધી જ માહિતી અમે અમારી તપાસ દરમિયાન લેવાના છે. આપ જે કહો છો એ પ્રમાણે મેં હોસ્પિટલના સત્તાધીશોની પણ માહિતી તપાસમાં લેવાના છીએ. અગાઉમાં હોસ્પિટલમાં આવી ઘટના બની છે તો એને પાછળના કારણો પણ તપાસવાના છે અને અત્યારે પણ હોસ્પિટલમાં આ ઘટના બની છે તો કોની નેગ્લિજન્સીના કારણે બની છે એ પણ અમે તપાસમાં લઈશું. જો અમારે
અમારી તપાસમાં જે કંઈ બહાર આવશે એ અમે તમને સતત અપડેટ કરતા રહીશું. હોસ્પિટલની મંજૂરી અંગે તપાસ પણ કરવામાં આવશે. આ બધું અહીંયા આગળ હોસ્પિટલની મંજૂરી અંગેની પણ પરિવારજનો લાશ સ્વીકારવા ના પાડે છે તે બાબતે અત્યાર સુધી પરિવારજનો તરફથી અમારી પાસે જે કંઈ વિગતો આવી છે એમાં આ બાબત આવી નથી. છતાં પણ એવું હશે તો અમે પરિવારજનો પાસે પણ એમને પણ પૂછીશું અને એમની સાથે અમારી હજી તો તપાસ ચાલુ છે. તપાસના અંતે અમે પગલાં બોરીસના ગામનો હું સરપંચ બોલું. 2 દિવસ પહેલા ખ્યાતિ હોસ્પિટલમાંથી બધાની નાની મોટી ટ્રીટમેન્ટ ચેક કરવા માટે અમારા ગામમાં આવેલા અને પછી બધાના નામ લખેલા અને આજે સવારે લક્ઝરી મૂકી અને 17 થી 18 જણના લોકોને ખ્યાતિ હોસ્પિટલ લાયા કે ભાઈ તમારી નાની મોટી બીમારી છે એના માટે આપણે ચેકઅપ કરવા માટે હોસ્પિટલ લઈ જઈએ. તો બિચારા બધા આવ્યા અને આવી મોસ્ટલી બધા લોકોને એન્જિયોગ્રાફી કરી નાખી. હવે જેને કોઈને તકલીફ નથી એને પણ એન્જિયોગ્રાફી કરી નાખી અને એમાંથી 7 થી 8 જણ સ્ટેન્ડ મૂકી દીધા અને બાકીના 2 જણા એક્સપાયર થઈ ગયા સ્ટેન્ડ મૂકી વખતે કે પહેલું સ્ટેન્ડ મૂક્યું બીજા સ્ટેન્ડમાં કંઈક ડિફિકલ્ટ થયું એટલે એક્સપાયર થઈ ગયા. આ બધા પ્રોબ્લેમ છે પણ એમના ઘરવાળાને કોઈને જાણ થઈ જ નહીં. એક્સપાયર થયા પછી તો જાણ કરે છે એમના ઘરવાળાને. એટલે આ હોસ્પિટલ વાળાએ એટલી એમની ગવર્મેન્ટની સુવિધાના ફાયદા લેવા માટે કે એમના જે ગવર્મેન્ટની કે ભાઈ આ કરવાથી સુવિધાઓના પૈસા મળે એના માટે આ બધા કાર્યો કર્યા. જે આયુષ્યમાન કાર્ડના જે પૈસા હતા એના ફાયદા માટે આ લોકોને ગુમરાહ કર્યા. અમારા ગામના એટલા બિચારા વ્યવસ્થિત પબ્લિક છે જે બિચારી સીધી સાદી પબ્લિક છે એમને કીધું કે તમારે આ કરવાનું એટલે પેલી બિચારી સમજ્યા વગર સહી કરી દીધી અને જે એક્સપાયર થયેલી વ્યક્તિની તો સહી એ નહીં એવું પ્રૂફ ગણાય છે. એક્સપાયર થયેલી વ્યક્તિ એમ કે બહુ સિરિયસ હતી તો એમને જાણ કરવાની જરૂર બને છે ને. ભાઈ અમારા ગામની વ્યક્તિ હતા 17 થી 18 જણી છે એમાં 7 થી 8 જણના વગર પછી સ્ટેન્ડ મૂકી દીધું છે અને 2 જણા એક્સપાયર થઈ ગયા. આના ઉપર જે કાયદેસરની કાર્યવાહી થતી